ભાવનગરના બગદાણાની અંદર જે મોટી બબાલ થઈ હતી તે બબાલને લઈને હીરા સોલંકી સહિતના આગેવાનો આજે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। 2 દિવસ પહેલા જે બગદાણાના સરપંચ પર હુમલો થયો હતો, સરપંચ નવનીતભાઈ પર હુમલો થતા એ વિવાદ વધુ વકર્યો હતો, જે ખૂબ ચર્ચિત મોટો મુદ્દો છે, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર પણ મોટા આરોપો લાગ્યા હતા। અને તે જ બબાલ મામલે હવે થોડીવાર પહેલા આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થોડીવાર પહેલા હીરા સોલંકીએ પીઆઈની બદલી કરાવવાની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી છે। ભાવનગર એસપી નીતિશ પાંડેએ અત્યારે બદલી કરી છે। પીઆઈ ડીવી ડાંગરને લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર જે આરોપો લાગ્યા હતા, બગદાણાના સરપંચ નવનીતભાઈ પર જે હુમલો થયો હતો, એ હુમલા બાદ આજે વહેલી સવારે હીરા સોલંકી કોળી સમાજના આગેવાનો સાથે હોસ્પિટલ ખાતે પહોંચે છે। હોસ્પિટલ ખાતે તેઓ નવનીતભાઈની મુલાકાત કરે છે, તેમના ખબર અંતર પૂછે છે અને ત્યાંથી જ તેઓ પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને ગાંધીનગર સુધી જવાની પણ વાત કરે છે, જ્યાં સમગ્ર મામલે ગૃહમંત્રીને આપણે રજૂઆત કરવાની છે તેવી પણ વાત હીરા સોલંકી કરે છે। અને ત્યારબાદ તે કોળી સમાજના લોકોને નિવેદન આપતા કહે છે કે પોલીસની બદલી પણ થઈ શકે છે, કોળી સમાજ સાથે છે અને તેને લઈને જ હવે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।